વાપીના વ્યસ્ત ગુંજન બ્રિજ પર 26મી જાન્યુઆરી 2026ના રોજ બપોરે 11:30 વાગ્યાની આસપાસ એક હૃદયદ્રાવક ઘટના બની હતી। એક અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર બ્રિજ પર ચઢીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। પ્રજાસત્તાક પર્વની ઉજવણીના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાને પગલે બ્રિજ પરથી પસાર થતા લોકોમાં ભારે નાસભાગ અને ચિંતા ફેલાઈ ગઈ હતી। જોકે ત્યાં હાજર એક જાગૃત યુવાનની નજર પડતા તેણે સમય સૂચકતા વાપરી યુવકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ વાપી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસ અને સ્થાનિક યુવાનના સંયુક્ત પ્રયાસો અને સમજાવટ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યો હતો। યુવકે આવું અંતિમ પગલું ભરવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેને જરૂરી કાઉન્સિલિંગ માટે મોકલવાની તજવીજ શરૂ કરાઈ છે। જાગૃત નાગરિક અને પોલીસની ત્વરિત કામગીરીને પગલે એક કિંમતી જિંદગી બચી જતા લોકોએ તંત્રના અને યુવાનના વખાણ કર્યા છે। વલસાડના પારનેરા ડુંગરની તળેટીમાં ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો અડધો ડિકમ્પોઝ મૃતદેહ મળ્યો। રૂરલ પોલીસે તપાસ શરૂ કરી। વલસાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થળ પારનેરા ડુંગરની તળેટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીંથી એક અજાણ્યા વ્યક્તિનો અત્યંત ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પારનેરા ડુંગર પર અનેક શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવતા હોય છે। ડુંગરની તળેટીમાંથી પસાર થતા કેટલાક સ્થાનિક લોકોને અચાનક અજીબ દુર્ગંધ આવતા તેમણે આસપાસ તપાસ કરી હતી। તપાસ દરમિયાન ઝાડીઓમાં એક ઝાડ સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ લાશ ઘણા લાંબા સમયથી ત્યાં હોવાથી અત્યંત ડિકમ્પોઝ થઈ ગઈ હતી। હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતકનો કમરથી નીચેનો ભાગ જંગલી પ્રાણીઓ દ્વારા ખાઈ જવામાં આવ્યો હતો, જેથી ઝાડ પર માત્ર કમરથી ઉપરનો ભાગ જ લટકતો મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અગ્રણીઓ, મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સરપંચ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વલસાડ રૂરલ પોલીસને જાણ કરાઈ હતી। જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસના પીઆઈ SN ગંડુ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને લાશનો કબજો મેળવ્યો હતો। તપાસ દરમિયાન લાશ પાસેથી પોલીસને એક પાકીટ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે। પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ FSL ટીમની પણ મદદ લીધી છે। હાલમાં પોલીસે આ અજાણ્યા મૃતકની ઓળખ કરવા અને મોતના સાચા કારણને જાણવા માટે મોબાઈલ અને પાકીટના આધારે તપાસ તેજ કરી છે। આ યુવક કોણ છે અને તેણે આત્મહત્યા કરી છે કે કેમ તે દિશામાં વલસાડ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે। બિલીમોરાના ધોલાઈ બંદરથી ભીની રેતી ભરીને આવતી ટ્રકોમાંથી વલસાડના છરવાડા ગામના કોસ્ટલ હાઈવે પર રસ્તા પર પાણી ફરી વળતા અનેક અકસ્માતો સર્જાતા ગ્રામજનો લાલઘૂમ। રેતી ભરેલી ટ્રકો અટકાવી રસ્તાની સાઈડે ખાલી કરાવી। બિલીમોરાના ધોલાઈ બંદર પરની ભીની રેતી ભરીને વલસાડ તરફ જતી ટ્રકોને કારણે કોસ્ટલ હાઈવે પર અકસ્માતોની હારમાળા સર્જાઈ છે। ટ્રકોમાંથી સતત પાણી ટપકવાને કારણે રોડ અત્યંત લપસણો બની જતાં આજે સવારે એકસાથે 4 થી 5 અકસ્માતો થતાં સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ બિલીમોરાના ધોલાઈ બંદર પરથી મોટા પાયે ટ્રકોમાં રેતી ભરવામાં આવે છે। આ રેતી નીતરતી એટલે કે ભીની હોવાથી ટ્રકની પાછળના ભાગમાંથી સતત ખારું પાણી રોડ પર પડે છે, જેના કારણે બિલીમોરાથી વલસાડ તરફનો કોસ્ટલ હાઈવે ચીકણો અને લપસણો બની ગયો છે। આ લપસણા રોડ પર આજે સવારે ધરાસણા ગામ નજીક બાઇક ચાલકો સ્લીપ થઈ ગયા હતા। એક જ દિવસમાં 4 જેટલા અકસ્માતો થતાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એક મોપેડ પર જઈ રહેલા વિદ્યાર્થીઓ ટ્રકની અડફેટે આવતા માંડ માંડ બચ્યા હતા। ભીના રોડને કારણે બાઇક સ્લીપ થઈ ગઈ હતી। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। આ માર્ગથી રોજિંદા હજારો લોકો વાપી અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં નોકરીએ જાય છે। ભીની રેતીના પાપે રોડ જોખમી બનતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે। રોષે ભરાયેલા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે ધોલાઈ બંદરથી આવતી ટ્રકો જો સૂકી રેતી નહીં ભરે અને આમાં જ પાણી ઢોળાતું રહેશે તો હવે પછી એક પણ ટ્રકને અહીંથી પસાર થવા દેવામાં આવશે નહીં। રેતી માફિયાઓની દાદાગીરી હવે ચલાવી લેવાશે નહીં। ભીની રેતી ભરેલી આ ટ્રકો ધોલાઈ બંદરથી નીકળીને હાઈવે પર બેરોકટોક ફરે છે, છતાં તંત્ર કેમ આ ખાડા કાન કરી રહ્યું છે? શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। આ દિલ્હી માટે અમારા આ કોસ્ટલ બિલીમોરાથી વલસાડ સાઈડે ટ્રક દિલ્હી માટે ભીનેલી રેતીવાળી એકદમ પાણીવાળી રેતીની ગાડી જાય છે દિલ્હી। એના માટે દિલ્હી માટે બે ત્રણ આજે તો 4 એક્સિડન્ટ થયા છે।
ધરાસણામાં 4-5 એક્સિડન્ટ થયા. હવે ડેલી ને ડેલી અમારે જાનનો જોખમ હું કામ કરવો? સૂકી રેતી લઈ જાઓ, દંડો કરવા અમે નાના નથી પાડતા, પણ આ ભીનેલી રેતી લઈ જાય. આ રોડ ઉપર દુનિયાભરનું પાણી પડે એના લીધે કેટલાઓ લોકો નોકરી, આ બિલ્લીમોરાથી લઈને બધા જ નોકરીએ જાય છે વાપી. તો સવારે આની ઉપર કેટલી ગાડી સ્લીપ થઈને પડે છે, તો એનો જીવ જાય તો એનો જવાબદાર કોણ? ગામ લોકો નહીં કરવાના તો બીજું કોણ કરવાના? હવે પછી એક બી ગાડી રેતીની જશે નહીં. રેતીવાળા એમ કહે છે કે અમારી ગાડીથી કોઈ નુકસાન થયું હોય તો તમે કેવો એમ કહે, તો અમે નુકસાન થાય, કોઈની જાન જાય એની અમારે રાહ જોવાની. અત્યારે એક્સિડન્ટ થયું એમાં પેલા ભાઈની છોકરી, ભાઈ અહીંયા આવજો, આ ભાઈની છોકરીની ઉપરથી ગાડી ચડી જતે, બચી ગયા એટલે નસીબ છે આ જ ગાડીમાં. તો અમારે હું જીવ જાય તેની રાહ જોવાની. રીલ્સ અને સેલ્ફીનો ખતરનાક જુસ્સો યુવાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર રીલ્સ અને સેલ્ફીના ચક્કરમાં આજનો યુવા વર્ગ પોતાના જીવન સાથે રમત રમતો દેખાઈ રહ્યો છે. તાજેતરમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં 2 યુવકો સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવા માટે આકાશચુંબી પાણીની ટાંકી પર ચડી ગયા હતા. આ ઊંચાઈ પર સંતુલન ગુમાવવાનો જોખમ દરેક ક્ષણે રહેલો હતો, પરંતુ લાઇક્સ અને વ્યૂઝની લાલસામાં તેઓએ સલામતીની સંપૂર્ણ અવગણના કરી હતી. આવા સ્ટન્ટ્સ માત્ર તેમના જીવન માટે જોખમકારક નથી, પરંતુ અન્ય લોકો માટે પણ ચિંતાનું કારણ બની રહ્યા છે. વાયરલ થવાની અંધી દોડમાં યુવાનો સલામતીના બધા નિયમો ભૂલી રહ્યા છે. આવી ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે, જ્યાં યુવાનો ખતરનાક સ્થળોએ, ટ્રેનની છત પર, વહેતા પાણીમાં કે ઊંચી ઇમારતોના કિનારે સેલ્ફી લેતા જોવા મળે છે. પ્રશાસન અને સમાજ બંનેની અપીલ છે કે રીલ્સ અને સેલ્ફી માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકો. યાદ રાખો, તમારું જીવન કોઈપણ વિડીયો કરતાં વધુ કિંમતી છે. સોશિયલ મીડિયા પર ક્ષણિક ખ્યાતિ માટે કાયમી નુકસાન ન કરો.